આજની આ મહારેલીમાં સંખ્યાની ગણતરી કરવી ખૂબ અઘરી છે, કેમ કે આ મહારેલી આપ જોઈ રહ્યા છો કે કેસરીઓ પૂરેપૂરો એકલા વોર્ડ નંબર 15માં ને આખા વડોદરામાં લહેરાઈ ગયો છે। ન ગણતરીમાં આવે એવી અકલ્પનીય જીત થવાની છે અને આજનું આ રિહર્સલ જોઈને આપ જોઈ શકો છો કે 28મીનું અમારી વિજય રેલી કેટલી મોટી હશે। આજે આ કેસરિયા રેલી આપ જોઈ રહ્યા છો કે હજારો યુવાનો યુવતીઓ અમારી સાથે આ રેલીમાં સામેલ છે અને આ ઉત્સાહ જ બતાવે છે કે અમારી આ વિજય રેલી છે। ને તમે જોઈ રહ્યા છો કે વિજય રેલી નીકળી હોય એ જ રીતના આજે કેસરિયા ફેરીનો માહોલ વાઘોડિયા રોડમાં યુવાનોનો જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે એ જ રીતે દેખાઈ રહ્યો છે કે જીત નિશ્ચિત છે। 4 સીટ બહુમતીથી જીતવાના સંકલ્પથી આજે કેસરિયા ફેરી નીકળી છે। આજે બસ આ વિજય રેલીની તૈયારીને જ સમજો તમે, આ એનો એપિસોડની તૈયારી છે કે ભાઈ આ રિલે છે, રિયાલિટી હવે અત્યારે 28 તારીખે આપણને દેખાશે। તો બસ અમારી પેનલને વોટ આપો અને વિજય બનાવો એવો આપના તરફથી સંદેશ મળે પ્રજાને, એવું કહેવા માંગીએ। આજે વોર્ડ નંબર 15માં અમારા જનસંપર્ક કાર્યાલયથી શરૂ કરીને કેસરિયા ભવ્ય રેલીનું આયોજન થયું છે, જેમાં વોર્ડના વિસ્તારમાં અમે એવું કહીએ તો ઉમા 4 રસ્તાથી શરૂ કરીને નાલંદા ટાંકી, કલાદર્શન 4 રસ્તા થઈ અને આ પરિવાર 4 રસ્તા થઈને પરશુરામ ગાર્ડન સુધીની આ કેસરિયા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયેલા છે અને એક કેસરીયો માહોલ સમગ્ર વિસ્તારમાં આજે જોવા મળશે। યુવાનોમાં એક ખૂબ જ ઉત્સુકતા છે કે એમના યુવા ઉમેદવારો છે, અમારા અજયભાઈ દેસાઈ, ઋષભભાઈ કામદાર, નૈનાબેન અને જ્યોતિબેન, એમાં 2 યુવાઓ જ્યારે ઉમેદવાર હોય ત્યારે સ્વાભાવિક છે યુવાનોમાં અનેરો ઉત્સાહ હોય, અનેરો જોશ હોય અને આજે એ જોશનું પ્રતીક આ કેસરિયા રેલી મારફત દેખાઈ રહ્યું છે।